પાટણના સુજનીપુર ખાતે આવેલી સબ જેલમાં રક્ષાબંધન પર્વની અનોખી અને ભાવુક ઉજવણી જોવા મળી। જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધવા માટે આજે તેમની બહેનો સબ જેલ ખાતે પહોંચી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બહેનોએ પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરી હતી। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીનું પર્વ। સામાન્ય રીતે આ દિવસે બહેનો પોતાના ભાઈના ઘરે જઈને રાખડી બાંધતી હોય છે, પરંતુ પાટણ સબ જેલમાં બંધ ભાઈઓ માટે આ રક્ષાબંધન કંઈક અલગ રહ્યું। જેલમાં બંધ હોવા છતાં બહેન ભાઈના સંબંધની લાગણીમાં કોઈ ઘટાડો જોવા ન મળ્યો। સુજનીપુર સબ જેલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાઈઓને રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બહેનોએ ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું અને તેમના સારા સ્વાસ્થ્ય તથા લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ભાઈને રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખોમાં લાગણી જોવા મળી। બહેનોએ પોતાના ભાઈઓને હિંમત આપી અને જીવનમાં સારા માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી। સાથે જ ભાઈઓ પણ જલ્દીથી જેલમાંથી બહાર આવી પરિવાર સાથે ફરીથી ખુશીભર્યું જીવન જીવે તેવી બહેનોએ શુભકામના વ્યક્ત કરી હતી। રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈઓએ પણ પોતાની બહેનોની રક્ષા અને હંમેશા સાથ આપવાનું વચન આપ્યું। જેલની ચાર દિવાલો વચ્ચે યોજાયેલી આ મુલાકાત દરમિયાન ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ અને લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી। એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને બીજી તરફ ભાઈ બહેનના લાગણીસભર મિલનના દ્રશ્યો। સુજનીપુર સબ જેલમાં રક્ષાબંધનનો આ પ્રસંગ યાદગાર બની રહ્યો। રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં પણ એકબીજાની પડખે ઊભા રહેવાના સંબંધનું પ્રતીક છે। સબ જેલમાં ઉજવાયેલા આ પર્વે પણ એ જ ભાઈ બહેનના અતૂટ સ્નેહની લાગણીને જીવંત કરી હતી। અહેવાલ પ્રવીણભાઈ પંચાલ।